ના ચરિત્રો એને જે કોઈ મનુષ્ય હૃદયસ્થ કરે છે, એનું હૃદય, એનું મન દુર્વિચારોથી મુક્ત થઈ જાય છે. જેમ ઘરના એક ઓરડામાં અંધારું હોય અને એ અંધારા ઓરડામાં જઈ અને કોઈ એક નાનો દીવો પ્રગટાવે, દીવો પ્રગટતાની સાથે અંધારાને કાઢવું નથી પડતું, અંધારું આપોઆપ ચાલ્યું જાય છે. એમાં શાસ્ત્રની કથાઓ, એમ આ ભગવાનના ચરિત્રો, આ પરમાત્માની લીલાની ગાથાઓ જો આપણા અંતરમાં ઉતરી જાય તો અંતરમાં રહેલું અજ્ઞાનનું અંધારું આપોઆપ ટળી જાય છે. આપણા શાસ્ત્રોમાં બહુ જ સુંદર 3 ભાવનાઓ છે. પહેલા શાળાઓમાં આ શ્લોક નિત્ય ગવાતો, અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતમ ગમય. હે પ્રભુ, તો અમને અસત્યમાંથી સત્ય તરફ ગતિ કરાવજે, અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી મુક્તિ તરફ આપણી ગતિ થાય, એ જ આપણા જીવનની સાચી સફળતા છે. આપણા અંતરમાં રહેલું અજ્ઞાન, હૃદયમાં રહેલું અંધકારનું એ ઘાટું વાદળ આ પરમાત્માના ચરિત્રોની ગાથાથી દૂર થઈ જાય છે. પણ સૌથી મહત્વનું અને સૌથી જરૂરી એ છે કે આ કથાઓ, આ ચરિત્રો, આ જ્ઞાન વાર્તાઓ એ આપણા હૃદય સુધી પહોંચે. માત્ર કાન સુધી ન રહેતા એ હૃદય સુધી પહોંચે. કાન સુધી રહેલી કથા એ જેટલું લાભ આપશે, જેટલું શ્રેય કરશે, એના કરતા જો કથા હૃદયમાં ઉતરશે તો એ વધુ લાભ કરનારી અને વધુ શ્રેય કરનારી થશે. કાન સુધી રહેલું જ્ઞાન એ ખાલી પાપનો જ નાશ કરશે, પણ એ જ્ઞાન, એ ચરિત્ર, એ ગ્રંથ જો હૃદયમાં ઉતરશે ને તો આખું જીવન પરિવર્તિત થઈ જશે. આપણા શાસ્ત્રો કહે છે કે આ કથાનું જે શ્રવણ કરે છે એના હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માન અને ઈર્ષાના મેલ એ નાશ પામી જાય છે, હૃદય શુદ્ધ થઈ જાય છે. અને ત્યારે આપણા મનમાં વિચાર એ પણ આવે કે જો કથા સાંભળવાથી અંતરમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા અને અહંકાર એ ટળી જતા હોય
તો આ જગતમાં અનંત કથાઓ થાય છે. ટીવી ચાલુ કરો ને તો 4-5 ચેનલો તો સ્પેશિયલ કથાની છે. જાત જાતના સંતો, જાત જાતના જ્ઞાનીઓ, બ્રાહ્મણો, જાત જાતની કથાઓ કર્યા જ કરે છે. અને સામે હજારો માણસો બેસી અને સાંભળ્યા કરે છે. જો આ કથા સાંભળવાથી માણસના મનમાં રહેલા બધાય દુર્ગુણો ટળી જતા હોય તો ભારતમાં એક એક માણસનું હૃદય શુદ્ધ થઈ જવું જોઈએ ને. આપણે બીજાની શું કામ વાત કરીએ, આપણી જ વાત કરીએ ને. આ કથાઓ તો આપણે કેટલી સાંભળી છે. એવું તો છે નહીં કે અમે પહેલી વાર ગાઈએ છીએ ને તમે પહેલી વાર સાંભળો છો. એ પછી ભાગવત હોય, એ પછી સત્સંગી જીવન હોય, ભક્ત ચિંતામણી હોય, સત્સંગી ભૂષણ હોય કે શિક્ષાપત્રી હોય, આ કથાઓ આપણે અનેક વાર સાંભળી છે. અને અનેક વાર સાંભળવા છતાં આત્મદર્શન કરીએ તો અંતરમાં રહેલો એ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા એ હજી નાશ પામ્યા નથી. હા, કદાચ થોડા ઓછા થયા હશે, પણ હજી નિર્મૂળ થયા નથી. કારણ માત્ર એટલું છે કે આ કથાને આપણે જોઈએ એવી હૃદયમાં ઉતારી નથી. આખી કથા નહીં, વાસુદેવાનંદ વર્ણી આમાં લખે છે કે આ ભગવાનની કથાનો એક ચરિત્ર, અરે એક ચરિત્ર નહીં, એક વાક્ય, અરે એક વાક્ય નહીં, એક શબ્દ, પરમાત્મા સંબંધી એક જ શબ્દ, એક ઘટના, એક પ્રસંગ, એક વાક્ય, એક ચરિત્ર, એક દ્રશ્ય જો અંતરમાં ઉતરી જાય ને, બેડો પાર થઈ જાય છે. આ સત્સંગમાં અનેક એવા ભક્તો થયા જેને ખાલી એક જ વાત, અરે એક દર્શન, એક ચરિત્ર, એક વસ્તુ ભગવાન સંબંધી હૃદયમાં ઉતરી ગઈ. અને હૃદયમાં ઉતરી ગઈ ને તો એક પરમાત્મા સંબંધી તત્વ એ મોક્ષનું કારણ બની ગયું. પણ હૃદયમાં ઉતરે તો નાની એવી વાત પણ જો હૃદયમાં વસી જાય, નાનું એવું ચરિત્ર જો અંતરસ્થ થઈ જાય, ભગવાન સંબંધી એક શબ્દ, અરે એક દર્શન કલ્યાણનું કરનારું થઈ જાય. અને બધાને ખૂબ ખૂબ લાડુ જમાડ્યા. પછી તો બધા ભક્તો જમ્યા, બાર ગામથી ભક્તો આવ્યા હતા એ જમ્યા, અને તો પણ થોડા લાડુ વધ્યા. એટલે મહારાજ કે એક કામ કરો, આ પ્રસાદી છે ને, આ પ્રસાદી વગડામાં જે રહેતા હોય, ખેતરમાં મજૂરી કરતા હોય, એવા જે માણસો હોય ને એમને પણ આ પ્રસાદી પહોંચાડો. એટલે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી ભક્તો બધા લાડુનો પ્રસાદ લઈ વહેંચવા નીકળ્યા. એ ખેતરમાં કામ કરતા બધા મજૂરોને પ્રસાદ આપ્યો. પછી ત્યાં જ ગામના પાદરમાં ભરવાડોનો નેસડો હતો, જ્યાં બધા રબારી ભરવાડ રહેતા. એટલે મહારાજની આજ્ઞા હતી એટલે પેલા પ્રસાદી આપવા ત્યાં પણ ગયા અને લાડુ લઈ જઈને આપ્યા. એટલે પેલા કે શું છે? તો કે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી છે, લો લાડુ.
તો કે આવા લોટમાં હું ખાવું તું? સ્વામિનારાયણને કહો પ્રસાદ જમાડવો હોય તો શેલણ જમાડે. શેલણ કાઠી દરબારોને એમ કે આવડી શેલણ શું? લાડુ લઈને આવ્યા પાછા. મહારાજ કે કેમ પાછા લાવ્યા? તો કે મહારાજ પેલા ભરવાડે એમ કે છે કે આવા લોટમાં હું ખાવું તું? સ્વામિનારાયણને કહો અમને પ્રસાદ જમાડવો હોય તો શેલણ જમાડે. મહારાજ કે વળિયા શેલણ શું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ શેલણ છે ને એ ભરવાડોની વાનગી છે. મહારાજ કે એમાં હોય શું? મહારાજ એમાં બીજું કંઈ ન હોય, ચોખા રાંધવાના, પછી એમાં ઢીલો ગોળ નાખવાનો અને ઉપર પછી ઘી નાખવાનું. આપણે જેમ કોરી લાપસી કરીએ ને એમાં ખાંડ અને પેલું બુરું અને ઘી ઉપરથી નાખીએ, એમ ચોખા અને ગોળ આમાં ઘી ભેળવી અને પછી જમે. આને શેલણ કહેવાય. મહારાજ કેવું થતું હોય તો લાવો એમને જમાડીએ, બોલાવો. મહારાજે બધાને બોલાવ્યા. તમે રાજી રહેતા હોય ને તમારે શેલણ જમવું હોય તો તમને શેલણ જમાડીએ. તો મહારાજ બહુ સારું. ક્યારે? મહારાજ કે આવજો કાલે. એમાં લોટ ઘી કરે, ચોખા ગોળ ઘીમાં વાર શું? બધા રાજી થઈ ગયા. હો કે વાહ, સ્વામિનારાયણ ત્યાં શેલણ જમવા જવાનું છે. મહારાજે તો તરત તૈયાર કરાવ્યો, ઘી ગોળ ને ભાત. પંગત પડી. પેલા ચોખા પીરસાણા, પછી ગોળ પીરસાણો અને ઘી પીરસવા ભગવાન સ્વયં પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન ઘી પીરસવા આવે. એ જમાનામાં તો કમંડળ હતા અને એ જમાનામાં માણસોના કોઠાય હારા હતા. વળી આ કોલેસ્ટેરોલ ને એવી કાંઈ કોઈને બીક હતી નહીં, કાંઈ ગોતાણું હતું નહીં, એટલે માણસો એ પેટ ભરીને જમતા. એ વખતની જીવનશૈલી એવી હતી કે બહુ મજૂરી કરવાની થતી, મહેનત સણ ઊંચું ન કરે, આમ ધાર કરીને પંક્તિમાં નમતી ધારે ચાલ્યા જાય. અને ભરવાડોની તાહળી છલકાણીને એટલું બધું ઘી મહારાજે પીરસ્યું. હવે શેલણ તો ઘણી વાર એકબીજાની ઘરે મહેમાન ગતિએ ગયા હોય, પ્રસંગમાં ગયા હોય, ત્યાં સૌ જમ્યા હોય. પણ હવે કોઈને આટલી છૂટ તો હોય નહીં ને. ઘરે મહેમાન આવે તો 2 ચમચી નાખે, બાકી તો બધું એમ ચોળીને જ જમવાનું હોય. પણ મહારાજે તાહળી ઉભરાય એટલું ઘી પીરસીને એ બધાને જમાડે. અને બધાએ મહારાજનો પ્રસાદ જમીને બહુ રાજી થયા, બહુ રાજી થયા. પણ એમાં એક ભરવાડ, એના મનમાં ભગવાનનો એવો તો ગુણ આવ્યો કે વાહો, શેલણ તો આખી જિંદગી હવના ખાધા, પણ સ્વામિનારાયણ જેવું કોઈનું શેલણ નહીં. એણે જે ઘી છૂટા હાથે પીરસ્યું ને, એવું શેલણ તો જગતમાં કોઈ ન જમાડે. બસ આ ભગવાનના હાથનું પીરસેલું અને પ્રસાદીભૂત જમેલું એક જમણ એના હૃદયમાં ઉતરી ગયું. અને એવું હૃદયમાં ઉતર્યું ને, ગમે ત્યારે વાર તહેવારે પ્રસંગ હોય, કોઈને ત્યાં મહેમાન ગતિએ જાય, તાહણી પીરસાય, ભાત અને ગોળ પીરસાય, અને પછી ઘી આવે તો 2 ચમચી માંડ આવે. અને પેલો તરત કે હું, તમે તો હગા છો, આપણે તો લેતી દેતીનો સંબંધ છે, આપણે તો એકબીજા સાથે સ્વાર્થ છે, અને તોય જમાડવામાં હાથનો લોભ. તમારી કરતા તો સ્વામિનારાયણ નહીં હારો, કોઈ દી કાંઈ લેવું દેવું નહીં, તો તાહળી છલકાય એટલું ઘી અમને પીરસીને શેલણ જમાડ્યું. જીવન પર્યંત એને વાર તહેવારે જ્યારે યાદ આવે ત્યારે સ્વામિનારાયણનું શેલણ યાદ કરે, જ્યારે આવે ત્યારે સ્વામિનારાયણનું શેલણ યાદ કરે. જીવન પર્યંત પરમાત્મા સંબંધી એક પદાર્થ હૃદયમાં ઘૂસી ગયો તો. જીભમાં રહ્યો તો ચાલ્યો જાત, પણ હૃદયમાં આવ્યો હતો. જીવન પર્યંત શેલણના બાને સ્વામિનારાયણને યાદ કર્યા. અંતકાળ આવ્યો, દીકરાઓ પૂછ્યું કે બાપા છેલ્લી કાંઈ ઈચ્છા છે? તો કે શેલણ જમવું છે. શેલણ બનાવીને લાવ્યા, તાણીમાં ભાત અને ગોળ નાખ્યો, પણ તોય ઘી નાખ્યું. કહો બાપો હવે મમથોય મરવાનો છે, મરતી વખતે શું ખોટું ઘી એને ખવડાવવું? વળી પાછું લોભ કરીને 2 ચમચા જ ઘી નાખ્યું. અને મરતા મરતા ડોહો કે આ છેલ્લી વાર ખવડાવો, તોય લોભ કરીને ખવડાવો, આની કરતા તો ભલો મારો સ્વામિનારાયણ કાંઈ લેવા દેવા નહીં, તો તાહણી છલકા એમ અમને ઘી પીરસ્યું.
આટલું યાદ કરીને ત્યાં દેહનો અંતકાળ આવ્યો. અંતકાળે ભગવાનની સ્મૃતિ હતી ને, એ જ મહારાજ હાથમાં ઘી છલકાતી શેલણની તાહળી લઈ અને એ ભરવાડને અંતકાળે અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા. પરમાત્મા સંબંધી એક ચરિત્ર જો હૃદયમાં ઉતરી જાય ને, કલ્યાણનું કારણ બની જાય છે. ફરી કહું છું, આપણે કેટલું સાંભળીએ છીએ એ મહત્વનું નથી. એમાંથી કેટલું આપણે વિચાર કરીને અંતરમાં ઉતારીએ છીએ એ બહુ મહત્વનું છે. માણસ કેટલું ખાય છે મહત્વનું નથી ભાઈ, એને કેટલું પચે છે ને એ મહત્વનું છે. નહીતર ઉદય છે એ આખું લાકડાનો દરવાજો ખાઈ જાય છે, પણ કરે શું? ખાય એટલું ખાતર, ખાય એટલું ખાતર. આપણે કેટલું ખાઈએ છીએ મહત્વનું નહીં, કેટલું પચે મહત્વનું. આપણે કેટલું વાવીએ છીએ મહત્વનું નહીં, કેટલું ઉગે એ મહત્વનું. અને હવે તો તમે બધા ખેતી બંધ કરીને વેપારે ચડ્યા છો ને. વેપાર કોઈ કરતો હોય, કોઈ દુકાન કરી હોય, કોઈ એ મોટી દુકાન કરી હોય ને રોજનો એને લાખ રૂપિયાનો ગલ્લો હોય. હાંજ સુધીમાં ગલ્લામાં લાખ રૂપિયા રોજના આવતા હોય, પણ એમાં નફો 3000 થતો હોય. અને એક જણને ગલ્લો ખાલી 20000 નો છે, પણ એમાં નફો એને 7000 નો છે, તો દુકાન હારી કઈ કહેવાય? લાખ રૂપિયાના ગલ્લાવાળી કે 20000 ના ગલ્લાવાળી? દુકાન હારી કઈ કહેવાય? લાખ રૂપિયાનો ગલ્લો થાય મહત્વનું નહીં, ગલ્લો ભલે 20000 થાય પણ નફો 7000 થતો હોય તો એ દુકાન હારી કહેવાય. વેપાર ધંધામાં મહત્વ ટર્નઓવર કેટલું છે એનું નહીં, એમાં નફો કેટલો એનું છે. એમ સત્સંગમાં આપણે કેટલી કથાઓ સાંભળીએ છીએ એનું મહત્વ નથી, એમાંથી કેટલી આપણા જીવનમાં ઉતારીએ એનું મહત્વ છે. એક વાત, એક પ્રસંગ, એક ઘટના, એક ચરિત્ર, એક નિયમ જો જીવનમાં ઉતરી જાય તો આપણી સાંભળેલી કથા, આ પ્રસંગ, આયોજન એ સાર્થક થઈ જાય. અને બાકી તો કથા ન ઉતરે તો એ આપણે આટલા વર્ષોથી હજી સાંભળ્યા કરીએ છીએ ને હજી સાંભળ્યા જ કરવાની છે. જે સ્વામી જે વક્તાઓ બોલ્યા રાખે, આપણે સામે બેહ્યા કરીએ, માથું ધૂણાવ્યા કરીએ, સ્વામી તમે જે કયો છો એ સાચું જ કયો છો, બસ બહુ થઈ ગયું. આ ચરિત્રમાંથી, આ કથામાંથી આપણા જીવનમાં કંઈક ઉતરે એવો પ્રયત્ન કરવો છે. વ્યાપકેશ મુનિ આ કથા કહેતા હતા એ પહેલા પણ અનેક કથાઓ એમણે કહી હશે, પણ જે પ્રાપ્તિ, જે આનંદ, જે શાંતિ રાજા જ્યેષ્ઠજીતને થઈ, એ શાંતિ, એ પ્રાપ્તિ, આનંદ કદાચ બીજા કોઈને થયો નહીં. કારણ કે જ્યેષ્ઠજીતને આ કથા હૃદયમાં ઉતરી છે, અને હૃદયમાં ઉતરી છે એટલે જ એનો સ્વાદ માણ્યો છે. સ્વાદ માણ્યો છે એટલે જ ભૂખ જાગી છે, અને ભૂખ જાગી છે એટલે જ કહ્યું છે કે હે ગુરુદેવ, આ પરમાત્માના ચરિત્રો તમે મને સંભળાવ્યા જ કરો અને હું સાંભળ્યા જ કરું. આ ચરિત્રો સાંભળીને મને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. આ ચરિત્રો દ્વારા મને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. વ્યાપકેશ મુનિ રાજા જ્યેષ્ઠજીતને ભગવાન બાળ ઘનશ્યામના ચરિત્રની કથા કહેતા કહે છે, રાજન, માતા અને પિતા બંનેને પ્રભુએ દિવ્ય ગતિ આપી છે, અને હવે પરમાત્માએ વનમાં જવાનો નિર્ધાર કર્યો છે. સંસાર છોડવો છે, વનમાં જઈ તપ કરવું છે. પણ સંસાર છોડતા પહેલા ત્યાગની રીતિ ભગવાન શ્રી હરિએ પોતાના જીવન દ્વારા જગતને શીખવાડી છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનમાં જે જે ઉપદેશ આપ્યા એ બધી જ વાત પ્રથમ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને પછી જગતને ઉપદેશ આપ્યો છે.
જે વાત ભગવાને આપણને ઉપદેશના રૂપમાં કહી છે ને, એ બધી વાતો ભગવાને પોતાના જીવનમાં પહેલા અનુસરી છે. પોતે એવું જીવન જીવ્યા છે અને પછી આપણને એવું જીવન જીવવાનો ઉપદેશ આપ્યો છે. ભગવાન જાણતા હતા કે ભલેનું ભગવાન હોવ, પણ આ કળિયુગનો માણસ છે ને, એ તરત પહેલો પ્રશ્ન કરશે. આપણે ત્યાં કહેવત છે, ગુરુ ના પાડે ને ચેલા ગોળ ન ખવાય, ત્યારે ચેલો પહેલા તપાસ કરે, ગુરુ ના પાડે છે પણ ગુરુ ખાય છે ખરા? એમાં આ તો કળિયુગના ચેલા અડધી રાતે જાગીને ગુરુ રસોડા માટો મારે, ગુરુ ગોળ રાખે છે ખરા? પ્રભુ જાણતા હતા કે આ જગતનો કળિયુગનો જીવ એને એકલો ઉપદેશ અસર નહીં કરે, અને એટલે જ ભગવાને પ્રથમ પોતાના જીવનમાં આચરણ કર્યું અને પછી જ ઉપદેશ કર્યો છે. આચરણ વગરનો ઉપદેશ આ કળિયુગના માણસને જલ્દી ગળે ઉતરે એવો નથી. અને એટલે જ ભગવાને જ્યારે ઘર છોડવાનો, તપ કરવા જવા માટે સંસાર છોડવાનો નિર્ણય કર્યો, ત્યારે ત્યાગની રીતિ પોતાના જીવન દ્વારા પ્રભુએ શીખવાડી છે. ભગવાને વિચાર કર્યો એકલો સંસાર છોડી દેવાથી વાત નહીં બને. ત્યાગ કરવો હોય તો પ્રથમ સંસારમાં રહેલી મનની વૃત્તિઓને તોડવી પડશે. અને એટલે જ ભગવાન શ્રી હરિએ